બોક્સિંગમાં તો ભાઈ આપણે આન પહેલાં તમને જે દવા દેખાડી હતી એ જ છે આચી મેન જે આ કારણ કે બધું થઈ ગયું કમ્પ્લીટ. આપણે જે પાણી નાખવાનું હતું નાખી લીધું અને હવે આપણે નાખી છીએ દવા જે આપણે પેલા સ્ટીકર જેવું જે કામ કરે છે એ 25 મિલી સુધી નાખવાનું છે. એક પંપ તો સાટી આવ્યો છું અને હવે બસ આ બીજો પંપ અત્યારે સાટવા જાઉં છું, પણ સાટા છૂટી ચાલુ રહ્યા છે એટલે થોડીક તકલીફ તો થાય છે. કેમ કે ભાઈ આપણે જે પાન હોય ને માંડવી અત્યારે જે તમને આ માંડવી દેખાય આપણી 35 જ માંડવી છે અને જો આ રીતનું આમાં પાણી છૂટ્યું છે, જો આ દેખાય તમને, અને આમાં માથે દવા પડે એટલે બધું પાણી પડે. હાલો ભાઈ બસ ભાઈ હું ફૂગો જેવો છું, ડોયલ અને નાડો બધું કમ્પ્લીટ આપણે લઈ લીધું છે પહેલેથી જ. જય દ્વારકાધીશ, રામ રામ દારાને. તો ભાઈ કેમ છો બધા? મજામાં? પૂગી ગયો સંવાડી. અને ભાઈ આજે આપણું કામ છે દવા છાંટવાનું, તો પંપ આપણે લેતા આવ્યા છે અહીં. અને છાંટવાની કઈ દવા છે? જે ખડની આપણે આચી મેન જીવમાં જે છાંટી દઈએ ને એ જ દવા છે. તો ભાઈ ફટાફટ આપણે આનું કરી નાખીએ અનબોક્સિંગ અને દવા છાંટવાનું કામ કરી દઈએ ચાલુ. કેમ કે ભાઈ છાંટા છૂટી ચાલુ રહે છે, અટાણે બહુ છાંટા નથી એટલે આપણે દવા થોડુંક જી પંપ છટાઈ છાંટી લઈ. અને જો વળી છાંટાને કંઈક થોડુંક રેડા જેવું આવીએ તો વળી આપણે દવા છાંટવાનું બંધ કરવું જોઈએ. તો ફટાફટ કામે લાગી જાય. બોક્સિંગમાં તો ભાઈ આપણે આન પહેલાં તમને જે દવા દેખાડી હતી એ જ છે આચી મેન જે આ કારણ કે આ કયો છે આ તલવાર લઈને ઊભો હોય. અને આમાં ભાઈ એક સ્ટીકર જેવું લગભગ હોય તો ભલે, આ જો એક એચ મિક્સ કરીને હે. અને આપણે આ બીજી ભાઈ આપણી બીજી બોટલ જે મેન આપણે આ જ છે દવા જે છે એ. તો ફટાફટ આપણે આનું કરીએ અનબોક્સિંગ અને પછી દવા છાંટવાનું કામકાજ કરી દઈએ ચાલુ. આ જે આપણે દવા છે આપણે બસ ખાલી 25 મિલી નાખવાની છે, બે એક સેમ ટુ સેમ છે, 25 મિલી નાખવાની છે. અને એમાં પહેલાં આપણે કઈ નાખવાનું થાય? એચ મિક્સ છે ને એ વાળી નાખવાનું થાય અને પછી આ. અને આ બોટલને ભાઈ થોડીક આપણે હલાવવી જશે, નકર એના વગર એ બહુ રિઝલ્ટ નહીં આવે. ક્યાંક ભાઈ હલાવી નાખે થોડીક બોટલને. જે આપણે ઢાંકણા ખોલવાનું હતું એ ખોલી નાખાશે. અને હવે બસ આપણે થોડુંક માથું જે બધું કવરિંગ છે ને એ કાઢવાનું છે, પણ એ પછી એ પહેલાં જે આપણે આ જે સિંગલ જે આ નોઝલવાળું જે છે ને એમાં આપણે આ ડબલ નોઝલવાળું ફિટ કરવાનું છે. એટલે બે એરો આપણે લેતી જઈએ. આપણે સિંગલ એરો આપણે જે માંડવીને લઈએ ને એ રીતનું જ કરવું, આપણે ડબલ એરો લઈએ ને એ રીતની આપણે દવા છાંટવાની છે. જે ફિટ કરવાનું હતું એ આપણે કમ્પ્લીટ એકદમ કરી નાખી છે. અને હવે આપણે પેલા પંપમાં નાખી દઈએ થોડુંક પાણી, એક ડબલા, અને પછી નાખીએ આપણે દવા. બધું થઈ ગયું કમ્પ્લીટ. આપણે જે પાણી નાખવાનું હતું નાખી લીધું અને હવે આપણે નાખી છીએ દવા જે આપણે પેલા સ્ટીકર જેવું જે કામ કરે છે એ 25 મિલી સુધી નાખવાનું છે. કમ્પ્લીટલી 25 મિલી સુધી નાખી દીધું છે. હવે આ જે દવા નાખી એના માથે આપણે નાખી દઉં થોડુંક પાણી અને પછી નાખ્યું બીજી દવા. આમાં જે આપણે પહેલાં જે દવા નાખી હતી ને જે મિક્સ વાળી આપણે જે ટૂંકમાં દવા ચોટી જાય એના હાટું થઈને એ તો નાખી દીધી. અને હવે આપણે નાખીએ છીએ આચી મેનની જે હાઇબ્રિડ જે દવા છે એ. અને આ આપણે સેમ ટુ સેમ આપણે 25 મિલી નાખવાની છે. કમ્પ્લીટ. અને હવે માથે નાખ્યું થોડુંક પાણી. પંપને બધું નામી કમ્પ્લીટ એકદમ ભરી લીધું છે દવા બવા નાખીને, પણ આમ ઉપડું છે નામી એવા સાટા અને રેડવું જેવું, એટલે થોડીક વાર રાહ જોવી જોઈએ 5-10 મિનિટ. અને સાટા પણ ચાલુ થઈ ગયા છે એટલે 5-10 મિનિટ રાહ જોઈને જો વરસાદ બંધ રહી જાય એટલે પછી વળી ફરીથી છાંટવાની દવા ચાલુ કરી દે. પણ અત્યારે થોડીક વાર જારવું જોશે કેમ કે રેડું નામી એવું આવે છે. અને હવે બસ કેટલીક વાર ટકે એ આપણે જોવાનું છે. બે સાટા નાખીને જોઈ જાય તો વાંધો નથી, નકર દવા તો છાંટવી જ જોશે. પીએ વરસાદ બંધ રહી જશે તો. એક પંપ તો છાંટી આવ્યો છું અને હવે બસ આ બીજો પંપ અત્યારે છાંટવા જાઉં છું, પણ છાંટા છૂટી ચાલુ રહ્યા છે એટલે થોડીક તકલીફ તો થાય છે. કેમ કે ભાઈ આપણે જે પાન હોય ને માંડવીને એમાં પાણી પહેલેથી છાંટાનું જે બૂંદું એમને છે અને પાછી માથે આવે દવા એટલે બધું લહરીને વહી જાય છે જમીન ઉપર. ખડ ઉપર જે દવા રહેવી જોઈએ એ રહેતી નથી, કેમ કે છાંટા છૂટી ચાલુ રહી એટલે કંઈ દવા પણ કંઈ અસર કરતી નથી.
આમાં અસર કેમ કરે? કેમ કે જ્યાં તમને દેખાતું હોય માંડવીમાં જો પહેલેથી જો પાણીના બૂંદ એમનેમ છે અત્યારે, અને હવે માથે જહા દવા એટલે આ બધી આ ટૂંકમાં છે ને લહેરીને પાછું વયું જાય જમીન ઉપર. પણ છતાંય દવા છાંટવાનું ચાલુ રાખું છું. કોક છાંટ આવે ને વળી થોડીક વાર થાય બંધ થઈ જશે, તો થોડાકમાં છાંટવાનું છે જ છાંટી લઉં. દવાના ભાઈ 2 પંપ માંડ છાંટી લેતો તો વળી પાછા જો છાંટા ચાલુ થઈ ગયા છે. અને આમને હવે મેં થોડીક વાર રાહ જોઈતી 10 મિનિટ જે આપણે માંડવી ઉપર જે પાન ઉપર જે પાણી હોય હું ખરી જાય ને પવન આવીને છે બી પછી દવા છાંટું. પણ હજી બસ 10 મિનિટ રાહ જોઈ તો વળી પાછા છાંટા ચાલુ થઈ ગયા, અને વળી પાછું હતું ને એની પોઝિશન થઈ જાય. કેમ કે દવા છાંટું તો વળી પાછી દવા બધી નીચે વહી જાય. માંડવીમાં જે ખડમાં જે ટૂંકમાં રહેવી જોઈએ દવા એ તો રહેતી જ નથી. એટલે હવે વળી મારે 10 મિનિટ જાળવવું જોઈએ. છાંટતો તો બસ ખાલી તનક પંપ છટાણા છે અને બાકી નથી છટાણા. કેમ કે હજી છે માંડવીમાં હજી પાણી એમનેમ છે અને ખડમાં પણ એમનેમ છે. અને જે દવા છાંટો એ બધી નીચે પડી જાય છે. એટલે હવે થઈ ગયા છે બપોર અને જાઉં ઘરે, અને બપોર કણી આવી પાછો જો છાંટા છૂટે નહીં હોય તો. અત્યારે જે તમને આ માંડવી દેખાય આપણી 35 જ માંડવી છે, અને જો આ રીતનું આમાં પાણી છૂટ્યું છે જો આ દેખાય તમને. અને આમાં માથે દવા પડે એટલે બધું પાણી પડી જાય નીચે, અને એટલે આમાં જે આપણે જે ખડમાં જે ગણ કરવાનું જે થતું હોય એ ગણ ના થાય જે આ ખડ ઉભું નીમાં. કેમ કે આમાં પણ જો પાણી છૂટ્યું છે એટલે, અને માંડવીમાં જે પાણી છૂટ્યું એટલે ખડમાં પણ પાણી ભાઈ આ રીતનું બસ જામ્યું જ છે. એટલે હવે અત્યારે દવાનું કરી નાખ્યું છે આરો. બપોરા કરીને હું પાછો ભાઈ જો વરસાદ નહીં હોય તો, ન કરતા ભાઈ આવવાનો કોઈ મતલબ થતો નથી. બપોરા કરી અને ચા પાણી પી અને આવી ગયો છું ક્યારનું. પણ હવે એમાં થયું કે ભાઈ સેલો પંપ આપણે છાંટવાનું છે પણ કુંડીમાં થઈ ગયું છે પાણી પૂરું. એટલે એને હાટું થઈને આપણે જે નાળો અને ડોલ લઈ લીધું છે, બસ વાયુમાંથી હિસવા નહીં પાણી. કેમ કે વાયુ તો માથે જ ભેરી છે એટલે એકરે ભરવા જઈ શકતો તો પાણી પણ પલો થઈ જાય, એને કરતાં હેલું પડે. આપણો જે નાળો અને આ ડોલ બે કમ્પ્લીટ છે તૈયાર. હવે બસ આને આપણે છે ને વાયુમાં નાખવાનું છે. હાલો ભાઈ બસ વાયુ તો હું ફૂગો જેવો છું. ડોલ અને નાળો બધું કમ્પ્લીટ આપણે લઈ લીધું છે પહેલેથી જ. તો ફટાફટ આપણે આને ઉતારી વાયુમાં આવે. હા જો યાર વાયુ હાવ માથે ફેરી. જેટલામાં જ્યાં સુધી આપણે દવા છાંટવાની ત્યાં સુધી છાંટી દીધી છે. અને બસ હવે જાઉં છે ઘરે, અને થોડી ઘણી જે ધોકાની દવા છાંટી અને થોડીક આમાં જે ગારનો ઢેગલો પડ્યો ને એમાં બધે વાય વાગર, અને થોડુંક ત્યાં માર્ગમાં આજુબાજુમાં. તો બસ આ રીતનું છે. અને હવે જાઉં છે ઘરે તો ભાઈ ફટાફટ થઈ જાઉં હાલતો, અને બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને વાગ્યા છે 6:15. તો ભાઈ આજના માટે એટલું. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા સગા સંબંધીને મોકલજો. આવજો.